બધા મિત્રો તો આપણે આવી ગયા છો વરસાદ ધીમો પડ્યો એટલે પછી આંટો મારવા આવી ગયા છો તો વરસાદ ધીમો ધીમો ચાલુ જ છે ઓછો પડી ગયો પાથરા આપણે જો પખીના કરીને મૂકી દીધા ને પલાળ્યા છે દાળિયા કરીને બધા પખી પાડીને પાથરા કરાયા આ બધું પલળી ગયું તો બધું પલળી ગયું બધું જોવા કાળું થવા માંડ્યું બધા પાથરા પલળી ગયા તો અહીં કરજા વાડીવાળાએ ઢગલો કરી મૂક્યો છે કાઢવાનું બાકી છે ને અહીં કરજો આપણામાં જે કાઢવાનું બાકી છે ઉમળી નથી હજી આમાં જો ઉમળી મૂકી દીધી છે તો ઓલા પણ બધી આ બધી કાઢીને પાથરા કરી નાખ્યા છે બધું બગાડ નાખ્યું આગળ જઈએ આપણે જોવા તો બધા પાથરા તો કાળા પડવા માંડ્યા છે આમાં બધું આ બગડી જશે આમાં કાંઈ લેવાનું રહેશે નહીં આ બધે પાથરા જ પડ્યા છે જો બધા પાથરા તો કાળા પડવા માંડ્યા રાતનો વરસાદ ચાલુ જ છે 12 કલાક જેવું થઈ ગયું છે રાતનો વરસાદ ચાલુ થઈ ગયો હજી વરસાદ ચાલુ જ છે અત્યારે થોડોક ધીમો પડી ગયો છે આ બધા પાથરા કરેલા છે આવડા એને પાડી દીધી છે પછી જો ઓલા ખેતરવાળાને અડતી ત્યાં એને પાડવાનું બાકી છે જો આ ખેતરવાળા એને પાડીને મૂકી દીધી તો કાલે બધી પાડી છે જો એને પાથરા કરી મૂક્યા એને બધું પલળી ગયું આપણે પલળી ગયું બધું આમાં શું લઈ લેવાનું છે જો બધું કાળું થઈ ગયું બધું પલળી ગયું કાળું જે રહી જાય તો જે બહુ વાંધો ન આવે જે ચાલુ રહેશે તો આમાં કાંઈ લેવાનું રહે નહીં અહીંથી કે આ બધું ઠેઠ ઓલા છેડા દેખાય ને આ સુધી છે બધું આ બધું પાડોશીનું છે આપણે આ ખેતર ભાજ્યું રાખેલું છે બીજા ખેતરમાં છે ત્યાં તો કોઈ પાડીને કાઢી લીધી છે પણ પાલાનો ઢગલો જે ખેતરમાં પડ્યો છે કોખાય ત્યાં કોર વેવીને મૂકેલા પણ એ તે બાર જ છે એ બધું ઢાંકીને તારે મૂક્યું છે જે વરસાદ રહે એટલે એને તે વેવીને ઠેકાણે પાડી દેવાનું છે ડાળિયામાં બધું પૂરી દેવી એટલે બહુ ઉપાધિ નહીં પલળવાની એનો વિડીયો પણ હમણાં ઉતારીને દેખાડી દઈશ એ વોટ મૂકીશ આમાં ભેગો હમણાં એ બાજુ એ ખેતર આ એ આપણું છે ત્યાં જાય છે એટલે ત્યાં એ વિડીયો ઉતારીને મૂકી દઈશ જો આ બધું બગાડી નાખ્યું તો મિત્રો આપણે આવી ગયા છીએ અને કોઈ અઠા સાઈડે હમણાં દેખાડ નથી જોઈ જો બધું વાળું થઈ ગયું પગમાં જો ગારો છોંટવા મળ્યો છે એટલું બધું પલળી જ ગયું છે આ બધું આ તડકો પડે અને ફૂંકાય પછી થાય આ ક્યાં સુધી વરસાદ આવવાનું કાંઈ નક્કી નથી જો આ બીજા ડોશીનું એને તે જો આ અડધી પાડીને મૂકી એને પાથરા કર્યા અને અડધી જે પાડવાનું બાકી છે જો અડધી પાડીને અડધી બાકી આપણે જો બધી પાડી દીધી 2-3 દિવસ જો વરસાદ ન આવ્યો હોત ને તો આ બધી સુકાઈ જાત ને કાઢી હોત નાખે પણ હવે આવી ગયો એટલે બધું બગાડ નાખ્યું ઠેઠ સુધી આ બધું જો ધીમો ધીમો વરસાદ ચાલુ જ છે જો વાદળ જે જો કાળું બધું કાળું થઈ ગયું બધી બાજુ વાદળ આવે એવું જ છે વરસાદ જે વાદળ ઠેર બધી કાળું જ છે બધી બાજુ એટલે વરસાદ તો આખા ગુજરાતમાં છે જ તે બધાને આવવાનો વરસાદ જ છે તો થોડોક વધારે ધીમે હોય તો વરસાદ તો બધાને છે જ તે તો જો થોડુંક જે વધવાનું હતું એ બધું બગાડ નાખ્યું છે આમાં ખેડૂતને કાંઈ વધે નહીં બધો વરસાદ આવી ગયો
એટલે જો આ બધું બગાડ નાખ્યું. જો ઠેઠ સુધી આ બધી પાડેલી હતી બધા ખેતરમાં, એ બગડી ગઈ. એટલે આમાં તો કાંઈ વધે નહીં. મિત્રો જો આપણે આવી ગયા છીએ અહીંયા આંટો મારવા હતા. જો આ મીંદડીને બસું અહીં છે, એમાં જો અહીંયા અંદર વહી ગઈ છે. આને કહેવાય જંગલી મીંદડી. જો એમાં અંદર રખડે છે. આ શું એને બસું જો એલા પણ રખડે. જો અહીંયા રહી દેખાણી. જો અહીંયા એમાં છે. હું હાલ્યો આવતો હતા, એ જો અહીંયા બે હતા. તો આપણો પાલાનો ઢગલો છે. આ પાલો જો બધો વરસાદ આવ્યો એટલે ટાંકીને મૂકી દીધો છે. જો આ બધું જે અહીં કર્યો બધું ઉગાડું રહ્યું છે. લાંબો આ બધો પાલાનો ઢગલો છે. અહીંથી કે આ બધી ખોખી હતી. આ યડા દેખાય નહીં બધી, એ બધાનો થઈને એટલો પાલો થયો છે. આ બધો ઢાંકી દીધો છે. આ બુંગણ હેઠે કાગળ ઢાંકેલો છે, માથે બુંગણ નાખીને જો આ બધું લાકડા ને પાણાને એવું મૂકી દીધું છે. બધું ઢાંકી દીધું છે. અહીં સુધી છે પાલો. આપણો કપા એટલો વીણ્યો હતો ને ઉપર જે થોડુંક બાકી છે વીણવાનું, અધૂરા સા છે ને આવડો આ આખા સા બાકી છે. આ બધા વીણવાનું બાકી છે કપા. વરસાદ આવી ગયો એટલે જો બધું બગડી ગયું, બધા પલળી ગયું. દાળિયા હતા પણ વરસાદ આવી ગયો એટલે કાંઈ દાળિયા આવ્યા નહીં. એક દિવસ વરસાદ ન આવ્યો હોત તો કપા બધા વીણાઈ જાત. તો કરેડ નીકળે એટલે પછી આ કપા વીણવાનું છે. આ યડામાં પાળિયા બાંધીને પાઈ દીધા હતા. વરસાદ આવી ગયો છે. યડા જુઓ મસ્ત થઈ ગયા છે, અસલ લીલાસમ. પહેલાં કરતાં અત્યારે સારા થઈ ગયા છે. જો મિત્રો આ આપણો ખોખાનો ઢગલો છે. અહીંયા ખોખાનો ઢગલો કહી દીધો છે. ઓલી ટોલીમાં વેવીને અહીંયા ઢગલો કહી દીધો છે. જો ખોખા આપણે ઘણા બધા થયા છે ને વરસાદ આવે એટલે જો હેઠા કાગળ ને બુંગણથી ને બધીથી ઉપર પતરા મૂકી દીધા, એમ કરીને ઢાંકીને બધું મૂકી દીધું છે.